શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ગજેન્દ્ર મોક્ષની કથા કહેવા જઈ રહી છું. શ્રીમદ ભગવત પુરાણમાં વર્ણિત ગજેન્દ્ર મોક્ષ એ ભક્તિ, શરણાગતિ અને ઈશ્વરની અસીમ કૃપાની અદ્ભુત કથા છે. આ કથા મનને અહંકારમાંથી મુક્ત કરી પ્રભુના શરણે જવાનો માર્ગ દર્શાવે છે. તો ચાલો આપણે આજે સાંભળીએ ગજેન્દ્ર મોક્ષની કથા. ક્ષીર સમુદ્રમાં ત્રિકૂટ પર્વત પર એક બળવાન હાથી અને હાથણીઓ અને બચ્ચાઓ સાથે રહેતો હતો. ઉનાળાની ગરમીમાં તે એક સરોવરમાં પરિવાર સાથે જળ ક્રીડા કરવા ગયો. હાથી જળ ક્રીડામાં તન્મય છે તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન મગર આવી હાથીનો પગ પકડે છે. મગરની પકડમાંથી છૂટવા ગજેન્દ્રએ ઘણા પ્રયત્નો કર્યા, પણ છોડાવી શક્યો નહીં. હાથી સ્થળચર છે અને મગર જળચર છે. હાથી જળમાં દુર્બળ બને છે અને તેથી મગર હાથીને છોડતો નથી. આ કથાનું રહસ્ય એવું છે કે સંસાર એ સરોવર છે. આ સરોવરમાં જીવાત્મા સ્ત્રી અને બાળકો સાથે ક્રીડા કરે છે. જે સંસારમાં જીવ રમે છે તે સંસારમાં તેનો કાળ, સમય અવશ્ય નક્કી હોય છે. મનુષ્ય કાળને જોતો નથી, પણ કાળ સાવધાન થઈને બેઠો છે. તે સતત જુએ છે અને જ્યારે મનુષ્ય ગાફેલ બને છે એવો તરત જ તેને પકડે છે. કાળને સંસાર સરોવર અને મગર એમ બે ઉપમા આપી છે. જે કામનો માર ખાય છે તેને કાળનો માર ખાવો જ પડે છે. મનુષ્ય કહે છે કે હું કામને ભોગવું છું, પણ તે ખોટી વાત છે. કામ મનુષ્યને ભોગવી તેની શક્તિ ક્ષીણ કરે છે. કાળ ઘણો જ બળવાન છે. તેનાથી ભયભીત થઈને જે ભગવાનના શરણે જાય છે તેને ભગવાન બચાવી લે છે. મગરે હાથીનો પગ પકડ્યો છે, તે જ રીતે કાળ આવે ત્યારે પગને પહેલા પકડે છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ એટલે સમજી જવું કે કાળ સમીપમાં છે, પરંતુ ગભરાયા વગર ઈશ્વર શરણમાં લાગી જવું. કારણ કે કાળ જ્યારે પકડે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી, પુરુષ કોઈ છોડાવી શકશે નહીં કે કોઈ પ્રયત્ન કામ લાગશે નહીં. કાળના મુખમાંથી શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે. જ્ઞાન ચક્ર મળે તો આ મગર રૂપી કાળ મરે છે. હાથીને મગરથી બચાવવા હાથણીઓ અને બચ્ચાઓએ ઘણા પ્રયત્ન કર્યા, પણ કોઈ કામ લાગ્યું નહીં. મગર હાથીને ઊંડે ને ઊંડે લઈ જવા લાગ્યો. આ હવે મરશે જ એમ માનીને હાથણીઓ અને બચ્ચાઓ તેને છોડીને નાખી જાય છે. ગજેન્દ્ર હવે એકલો પડ્યો. એકલા પડે એટલે જ્ઞાન જાગૃત થાય છે. જીવ નિર્બળ બને એટલે તે ઈશ્વરને શરણે જાય છે. ગજેન્દ્ર નિરાધાર થયો. તેને ખાતરી થઈ કે હવે મારું કોઈ નથી, એટલે ઈશ્વરને પોકાર પાડે છે. જીવ મૃત્યુ પથારીમાં એકલો છે ત્યારે ગજેન્દ્ર જેવી જ દશા થાય છે. અંતકાળે જીવને જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન કામમાં આવતું નથી. તે વખતે શરીર એટલું બગડેલું હોય છે કે કંઈ થઈ શકતું નથી. મનુષ્ય ગભરાય છે કે મેં કોઈ તૈયારી કરી નથી, મારું શું થશે? જ્યાં ગયા પછી પાછું આવવાનું છે એવી મુસાફરીની મનુષ્ય ઘણી તૈયારીઓ કરે છે, પણ જ્યાં ગયા પછી પાછા આવવાનું જ નથી તેવી મોટી મુસાફરીની કોઈ તૈયારી કરતું જ નથી. પરમાત્માને રાજી કરો તો બેડો પાર છે. અંતકાળમાં ફરી લેવા આવે તેવી ઈચ્છા હોય
તો આજથી જ હાય હાય કરવાનું છોડી દઈને હરી હરી કરવાની ટેવ પાડો. જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. શરીર બગડ્યા પછી કંઈ નહીં થાય. ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પૂર્વ જન્મમાં એણે જે મંત્ર જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે. ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ. કાળ મને પકડવા આવ્યો છે કે હે નાથ, હું તારે શરણે છું. દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી તો બીજા સાધારણ જીવ તો તમને કેમ જાણી શકે, તમારું વર્ણન કેમ કરી શકે? એવા દુર્ગમ ચરિત્ર વાળા પ્રભુ, મારી રક્ષા કરો. હું પશુ છું, કાળના પાસમાં ફસાયો છું. મારા જેવા શરણાગત પશુ તુલ્ય અવિદ્યાગ્રસ્ત જીવની અવિદ્યારૂપ ફાંસીને સદાને માટે કાપી નાખવા વાળા, અત્યંત દયાળુ તેમજ દયામાં કોઈ પણ દિવસ આળસ નહીં કરવા વાળા નિત્ય મુક્ત પ્રભુને હું વંદન કરું છું. તમારા અંશથી સર્વ જીવોના મનમાં તમે અંતર્યામી રૂપથી પ્રગટ રહો છો. સર્વના નિયંતા અને અનંત એવા પરમાત્માને હું વંદન કરું છું. ગજેન્દ્ર આ પ્રમાણે આર્ધ બનીને શ્રી હરિને સ્તુતિ કરે છે. કાળ પકડે ત્યારે જીવ કેવો ગભરાય છે તે આ ગજેન્દ્રના ઉદાહરણને યાદ કરીને ગજેન્દ્રે જે ભગવાનની સ્તુતિ કરી હતી તેનો પાઠ કરજો તો અનંત કાળ સુધરશે અને પરમાત્મા લેવા આવશે. ગજેન્દ્રની પ્રાર્થના સાંભળી નિરાધારના આધાર પ્રભુ દોડતા આવ્યા છે. ગજેન્દ્રે જોયું કે પરમાત્મા આવ્યા છે તો તેણે સરોવરમાંથી એક કમળ ઉચકી પ્રભુને અર્પણ કર્યું. તુલસી અને કમળ પરમાત્માને અતિ પ્રિય છે. કમળ પરમાત્માની નાભીમાંથી નીકળ્યું છે. તેમની પોતાની સૃષ્ટિ છે, બ્રહ્માજીની સૃષ્ટિનું નથી. સુદર્શન ચક્રથી ભગવાનને મગરને માર્યો છે. મગર આ પહેલા હુહુ નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિના શ્રાપના લીધે તેને આ ગતિ પ્રાપ્ત થઈ હતી. અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઈ ગયો. પૂર્વ જન્મમાં આ ગજેન્દ્ર ઇન્દ્રઘુમન નામનો રાજા હતો. એ ધ્યાનમાં બેઠો હતો તે વખતે અગસ્ત્ય મુનિ આવ્યા. રાજા ઉઠીને ઉભા થયા નહીં એટલે મુનિને લાગ્યું રાજા મારું અપમાન કરે છે. તેથી તેમણે રાજાને શાપ આપ્યો કે તું જળ પશુની જેમ બેસી રહ્યો તેથી તને પશુનો અવતાર મળશે. પૂર્વજન્મમાં ગજેન્દ્રે ખૂબ ભજન કરેલું એટલે ગજેન્દ્ર યોનિમાં તેને પ્રભુ યાદ આવ્યા છે. મરણ એટલે અત્યંત વિસ્મરણ. મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો નથી. જે સંસ્કાર અતિ દ્રઢ હોય તે યાદ આવે છે. ભગવાન કહે છે કે જે સમગ્ર જીવન દરમિયાન મારી સ્તુતિ, પૂજા, પાઠ, સેવા, સુમિરન સંસદ કરે છે અને અંત સમયમાં અતિશય દુઃખના કારણે મને ભૂલી જાય છે ત્યારે હું તેને યાદ કરું છું, એનું મરણ સુધારું છું. આ કથા આપણને શીખવે છે કે જ્યારે અહંકાર તૂટે છે અને ભક્ત સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે ત્યારે ભગવાન સ્વયં તેના રક્ષણ માટે દોડી આવે છે. નિયમિત રીતે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી ભક્તોના તમામ દુઃખો, કર્જ અને નકારાત્મકતા દૂર થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરો,
મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.